વેવાઈને આજે જે કહેવાય કે જે ગામના અંદર નીકળ્યો હોય એના અવાજથી કહેવાય છોકરાઓ અંદર ભરાઈ જાય, મોટા માણસો અંદર ભરાઈ જાય, એની ઠાઠ એટલી હોય, પણ આજે નિસ્તબ્ધ થઈ ગયો. આજે મારો વાલ ખજાનો લૂંટાઈ ગયો, આજથી હું સર્વસ્વ લૂંટાઈ ગયો. એક લગ્નના અંદર જવાનું થયું હતું અમદાવાદ કર્ણાવતીના અંદર. ત્યાં એક ભાઈ પોતાની દીકરીને કહેવાય કે લગ્ન કરાવવા બેઠા, એટલે ગુરુ બાપાએ કીધું કે આજે તમારે ઉપવાસ કરવો પડે, કન્યાદાન કરો ને કે પછી તમારે ઉપવાસ કરવો પડે. ત્યારે દીકરીના બાપે બહુ સહજ જવાબ આપ્યો. તેને કીધું તે સમય ખબર ન પડી, પણ પછી વિચાર્યું ત્યારે ખબર પડી. દીકરીનો બાપ કહે છે આજથી તો મારે રોજ ઉપવાસ છે, આજથી મને ન ભાવે, મારા મોઢામાં અન્ન નહીં જાય, આજથી તો આ જશે પછી રોજ મારો ઉપવાસ થઈ જશે. કેવું ખાવાનું મારે. લગ્ન થઈ ગયા, પારકે ઘેર આપણે દીકરીને મોકલી દીધી. બેટા તારી માં હોત તો તને શિખામણ આપતી, પણ હું બાપ તરીકે કહું છું કે ત્યાં બધા તારા સમજીને રાખજે બેટા, બધા તારા છે. ત્યાં તારી સાસુ નહીં પણ તારી માં છે એવું તું સમજીને રાખજે. તારો સસરો નહીં, એ તારો બાપ છે બેટા. એટલે લગ્ન પછી દીકરી જાય તો પપ્પા અને મમ્મી કહેતી હોય છે, બા અને બાપુજી કહેતી હોય છે. થોડો સમય વીત્યો, પગ ફેરવાનો તેનો જે કહેવાય રિવાજ કર્યો, અને એની આજુબાજુની જે બહેનો હતી એ બધી કરિયાવરનો સામાન જોવા માટે આવી. સામાન જોયો અને ઓલા પાત્રોના અંદર દીકરી એકલીનું નામ જોયું, કુતૂહલ થઈ ગયું. પછી દીકરી પાછી જ્યારે આવી ત્યારે આજે માં પણ એને પ્રેમથી પૂછે છે. ભારત વર્ષના અંદર જો સાસુની સાથે દીકરી જે છે એ માં જેવો વર્તાવ કરે, અને એ જે સાસુ જે છે એ પણ કોઈની દીકરી હતી, એ પણ જો એ આવેલ જે વહુ છે એની સાથે માં જેવો જો સત્કાર કરે તો એ જે ક્લેશ થતા હોય કોઈ દિવસ જીવનમાં ન થાય. બેટા હું તને એક વાત કહું, માં નથી એટલે આજે એ પ્રકારે કહે છે. કહો ને માં. વાસણોના અંદર બેટા તારા પતિનું નામ નહીં, તારા પિતાનું નામ નહીં, તારી સ્ત્રીનું નામ કેમ લખાયું છે? અને આજે ભારતવાસની દીકરી બોલી રહી છે, માં આ વાસણો જ્યારે ચૂલે ચડશે ત્યારે કાળા થવાના? હા બેટા. પછી માં જ્યારે આ ધોવા જશે ત્યારે આમાં કાદવ કીચડ લગાવાશે? હા બેટા. પછી આને પર કૂચા વગેરે એના સાધનોથી સાફ કરાશે? હા બેટા. તો શું? ત્યારે ભારત વર્ષની દીકરી કહે છે કે મારી ઉપર ભલે કાળી મેં લાગે, ભલે મારા નામ ઉપર ભલે કાદવ લાગે, કીચડ લાગે, પણ મારા પતિ કે મારા પિતાના નામ ઉપર કાદવ કીચડ મેસ ન લાગવી જોઈએ. કેટલું વિચારતી હોય છે દીકરી. સાહેબ આપણે તો જન્મ લઈએ તો આપણા સ્મશાને નક્કી હોય છે.